ના 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 કામ બતાવો આપણે તો વાતોના વરોડા કરવા વાળા. હા ચલો મળીએ ને પછી આવતીકાલે. હા ચલો જય સિયારામ જય બાપારામ. તું અહીંયા અડધી રાત્રે આલે ચા. અડધી રાત્રે ચા? પપ્પાજીએ મુકાવડાવી હતી. તારે પીવી હોય તો પીને. પપ્પાને આપી કે નહીં? મેં બધાને આપી. તારે પીવી છે કે નહીં? આટલા પ્રેમથી તું લાવી છે તો પી નાખીએ. ઠંડી હતી એકદમ પણ બહુ સારું લાગ્યું. માતાજી તને હો છોકરાની માં બનાવે. તું કેમ બી ગ્રેડ ગુજરાતી ફિલ્મના સાઈડ કલાકારની જેમ વાતો કરે છે? સારું પણ તું આટલી બધી સિરિયસ શું થઈ ગઈ છે? હા આવી રીતે હું વાત કરું ને તો ઉપરથી તારે હસવું જોઈએ. કઈ સારું નથી લાગતું પાર્થ. જ્યારે ગુણુ હતો ત્યારે એમ થતું કે આ ક્યારે ટળશે અને હવે નથી તો આખું ઘર આમ ખાલી ખાલી લાગે છે. ઓહો એમ તો હું કાલે જઈશ તો તને ઘર વધારે ખાલી લાગશે. કેમ આવું બોલે છે? તું ક્યાં જવાનો છે? રાજકોટ. શું? હા એ રાજકોટમાં મારો એક સેમિનાર છે સાયકોલોજી ઉપર એટલા માટે. તું કાલે ક્યાંય નથી જઈ રહ્યો. અરે મેં તને કહ્યું ને કે રાજકોટમાં સેમિનાર છે. તો મેં પણ કહ્યું કે તું કાલે ક્યાંય નથી જઈ રહ્યો. મેં આપણી માટે કઈ પ્રોગ્રામ બનાવ્યો છે કાલે. આ તો ઠીક છે ને હું રાજકોટ થી પાછો આવી જાઉં ત્યારે રાખજે પ્રોગ્રામ. ના હું શું કામ મારો પ્રોગ્રામ કેન્સલ કરું? અરે મેં કેન્સલ કરવાનું કહ્યું તને. અરે પોસ્ટપોન કરવાનું કહ્યું આમ પાછો ઠેલ. હે તો કાલનું તો કેન્સલ થયેલું જ કહેવાય ને. પ્લીઝ ચારુ જો ચારુ આમ તું ખોટી જીત નહીં પકડ. બીજી વાર કહું છું તને પ્લીઝ. તું બીજી વાર કે પાંચમી વાર કે? ના ના એટલે ના. અરે 5 પરથી યાદ આવ્યું મારે સવારે 5 વાગે નીકળવાનું છે. શું? સવારે 5 વાગે? હા અરે ગાડી લેવા આવવાની છે સવારે. મારે સવારે છે ને વહેલા રેડી રહેવું પડશે. એટલે મેં કાલનો પ્રોગ્રામ બનાવ્યો એનું તો કોઈ મહત્વ જ નથી ને. જો ચાલ તું આમ ખોટી જીદ નહીં પકડ. વિચાર કર કે હું સેમિનારમાં ભાગ લઈશ પછી કેટલા બધા પેશન્ટોની આવતીકાલ સુધરી જશે. હા હવે તું મને એમ કે એ આવતીકાલ મહત્વની છે કે આપણા બંનેની આવતીકાલ મહત્વની છે? વાહ શું બહાનું છે. અરે હું કઈ બહાના નથી કરતો. મેં તને કહ્યું ને એના પર તું વિચાર કરી જો. વિચારતા તો મને એમ પણ લાગે છે કે હું જો તારી પત્નીને બદલે તારી પેશન્ટ હોત ને તો તું મારા પર વધારે ધ્યાન આપત. આમ ન બોલ ચારુ. અરે બીમાર તો આ બંદો છે આપનો ડોક્ટર ચારુમતીજી. જાને જુઠાડા. હવે હું તને કેમ કરીને ખાતરી અપાવું કે હું તને સાચો પ્રેમ કરું છું? સાચું કહું છું. ચારુ ઓ ચારુ સાંભળ કહ્યું મારું તું જો આમ ન રીસાય તો સારું પ્રેમનો જો દેવતા જશે ચીડાઈ તો કાઢશે વોરંટ મારું દાંત કાઢે. સારું થયું કે તું સાયકોલોજીના સેમિનારમાં જાય છે. ઓહ થેન્ક યુ સો મચ. કારણ કે છે ને ઈલાજની તને જરૂર છે પાર્થ. અરે અરે પણ એ સાંભળ તો ખરી મારી બેગ પેક કરી દેજે સવારે જલ્દી નીકળવાનું છે. ચલો હવે હું સુઈ જાઉં. સારું. આ તારા પપ્પા છે ને એ પણ હદ કરે છે. એને અડધી રાત્રે ચા પીવાના બસ બહાના જોઈએ છે. આજે આ ગુણુ ગયો એની વિદાયના માનમાં બોલો. પણ દિશા તારે હવે ઘરના બધા કામ શીખી લેવા જોઈએ. હા શું છે કે કાલે ઉઠીને કોઈ મને ન સંભળાવી જાય. કેમ કાલે કોઈ બહારથી આવવાનું છે? અરે કોઈ આવવાનું નથી પણ તું તો બહાર જઈશ ને. લે કાલે હું બહાર જઈશ ને મને જ નથી ખબર. પણ એક મિનિટ હું જ્યાં જઈશ ત્યાં હું કઈ ચા નહીં બનાવું કે વાસણ નહીં સાફ કરું. ભાઈ તમે હું જવાની ક્યાં છો? હા દિશા તું તો બહુ ચતુર છે ને. વિચાર કર કે કાલ સવારે તું ક્યાં જઈશ કે જ્યાં જઈને તારે ઘરના બધા કામ કરવા પડશે. એમાં વિચારવા જેવું શું છે? એવી કોઈ જગ્યા નથી જ્યાં ઘરકામ કરવા પડે. માંડ તો આપણા ઘરમાં કામ કરું છું તે તું કે છે કે એક મિનિટ તારો કહેવાનો મતલબ છે કે હું સાસરે? ચતુર તો તું છે જ. હા એટલે કાલે મારે સાસરે જઈને ઘરકામ કરવાના? કાલે એટલે હવે પછી ભવિષ્યમાં. એમ પણ મમ્મી આપણે મિનિમમ એક છોકરો તો ગોતી લઈએ પછી મારા સાસરે જવાની વાત કરીએ. બેટા એક નહીં મેં તારા માટે 3-4 છોકરા જોઈ લીધા છે. શું વાત કરે છે? કોણ છે કોહિનૂર હીરા? બોલ. આજો
આ ફોટાઓ છે. આ ફોટાઓ કોને આપ્યા? ગુણુ. અરે એ જતા જતા આ ફોટાઓ બેડરૂમમાં મૂકીને ગયો હતો અને સાથે ચિઠ્ઠી પણ હતી. એમાં લખ્યું હતું, કોઈ દિશાને લાયક પસંદ પડે ને તો જણાવજો. આનું મોઢું તો જો, એક નંબરનો ગુંડો લાગે છે. ગુંડો શું કરે છે? નામ શું છે આનું? હા બેટા, ફોટાની પાછળ બધી વિગત છે. ઓહો, નામ ધનરાજ બાપુ, ઉંમર 28 વર્ષ અને ઊંચાઈ 6 ફૂટ, કામ ઘેટા બકરા પાલન, શોખ પહેલવાની. વાહ મમ્મી, શું છે આ? અરે બેટા, કેમ શું થયું? અરે જો, એના નામ, કામ, શોખ એ બધું તો છે જ ને જાણવા માટે. અને હા, હાઈટ એ પાછી બોનસમાં. બીજું જોઈએ છે શું તને જાણવા માટે? મમ્મી, તું જોક કરે છે? અરે આમાં જોક જેવી શું વાત છે બેટા? અરે અમારા જમાનામાં તો છોકરા વિશે લગ્ન પહેલા કઈ ખબર ન પડતી. અરે છોકરાની અમુક વાતો તો છે ને લગ્ન પછી પણ ન ખબર પડે. જ્યારે અહીંયા તો બધું સ્પષ્ટ છે. એટલે સ્પષ્ટ હોય એટલે બધું સ્વીકારી લેવાનું. અરે એમ ક્યાં કહીએ છે તને? તારી પાસે ચોઈસ તો છે જ ને. હા, બીજા ફોટાઓ તો જો. ઓકે ઓકે. અરે પણ આ ધનરાજ બાપુ પર તો કંઈક બોલ. મમ્મી, મારે લગ્ન માટે છોકરો જોઈએ છે, કઈ બોડીગાર્ડ નથી ગોતવો. આમે પતિ તો પોતાની જાતને એની પત્નીનો બોડીગાર્ડ જ સમજતો હોય છે, તો પછી બોડીગાર્ડ પતિ બને એમાં શું વાંધો છે? મમ્મી, અહીંયા મારી લાઈફની વાત ચાલી રહી છે ને તને મજાક સૂજે છે? ને આ જો, હે જો આને, આ કેવો દેખાય છે? નામ શું છે આનું? વાહ, ચંપક બાપુ, ઉંમર 29 વર્ષ, ઊંચાઈ ઓહો કેટલો લાંબો છે, 3.5 ફૂટ. એ કામ શું કરે છે? સર્કસમાં કામ કરે છે. આ ગુણુની ચોઈસને શું થઈ ગયું છે? એક 6 ફૂટનો ગુંડો, બીજો 3.5 ફૂટનો જોકર. મમ્મી, વર્ષમાં એકવાર સર્કસ જોવાની ઈચ્છા થાય છે. આને જોયા પછી છે ને એ ઈચ્છા પણ સાવ મરી ગઈ. અરે વિચારી જો, રોજ તને ઘરે બેઠા જ સર્કસ જોવા મળશે. નો થેન્ક્સ. લગ્ન પોતે જ એક સર્કસ છે, એમાં અસલી સર્કસને મિક્સ કરવાની જરૂર નથી. કેમ, શું થયું? બસ 2 ફોટા જોઈને જ ધરાઈ ગઈ? મમ્મી બસ, હા, કેવા લોકો છે ફોટામાં. મને તો લાગે છે કે ગુણુના નામે તું તારી પસંદના છોકરાઓના ફોટો દેખાડી રહી છે મને. અરે મારી પસંદ તો સાવ જુદી છે. બાકી તું આ હાઈટ બોડી જોઈને છોકરાઓને શું કામ રિજેક્ટ કરે છે? બેટા, જીવન સાથીનું તો દિલ જોવું જોઈએ. એમ? મમ્મી, તો એક કામ કરીને ગુણુને કહીએ કે ફોટાની સાથે સાથે આ છોકરાઓના છાતીના એક્સરે પણ મોકલી આપે. પછી આપણે અહીંયાના હાર્ટ સ્પેશિયાલિસ્ટને બતાડીએ કે કોનું દિલ કેવું છે. અરે આમ શું ચીડાય છે દિશા? મારો કહેવાનો મતલબ એમ છે કે જીવન સાથી એવો હોવો જોઈએ જે આપણને આનંદમાં રાખે. હા, તારા પપ્પાને જ જો ને, એ જ્યારે મને જોવા આવેલા ને ત્યારે સાવ સરકારી ક્લાર્ક જેવા લાગતા હતા. પણ મને ખબર પડી ગઈ કે એ જ મને ખુશ રાખશે. અરે પણ મમ્મી, ફોટાઓ પરથી સ્વભાવ કેવી રીતે સમજાય? અરે એ તો મળીએ એટલે ખબર પડી જાય બેટા. અરે તું શું કહેતી હતી કે તારી પસંદ એકદમ જુદી છે? તો મને જરા કહે તો ખરી કે તારી પસંદ કેવી છે? બોલ બોલ. મારી દ્રષ્ટિએ ગુણુ જેવો છોકરો. ગુણુ? કેમ 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 શરમાઈ ગઈ? પસંદ પડી ગયો. બોલાવી અને પાછો બોલાવીએ. મમ્મી, મારું કોઈ સ્ટેન્ડર્ડ હોય કે નહીં? તો પછી આમાંથી જ પસંદ કરને. લાવ, કામ કરી આપું. કાલ માટે બીજા ફોટા ગોતી રાખીશ. કર કર કર.